નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના જે બે લેક્ચરો છે એની અંદર પરમાણુનું બંધારણ જે છે તો એના વિશેની માહિતી મેળવી હતી. હવેથી અહીંથી જે આપણું કન્ટેન્ટ ચાલુ થાય છે તો ગુજરાત બોર્ડ જે છે એને જે સિલેબસ આગળનો 30% જે કટ કર્યો છે તો એ પછીનો જે સિલેબસ શરૂ થાય છે એ અહીંથી છે આપણા તમારા બોર્ડ માટે થઈને. હા, જીસેટ કે નેટ જે છે જનરલી એ કોઈ એક્ઝામો માટે થઈને અગાઉની પ્રિપેરેશન માટેની જે એક્ઝામો છે તો એના માટેનું કોઈ નોટિફિકેશન નથી. નેટ ઇવન જી છે કે એના માટેનું કોઈ સ્પેસિફિક નોટિફિકેશન નથી. તો તેમ છતાં આપણે આગળના બે લેક્ચરો જે છે એનું કન્ટેન્ટ તમને કીધું છે. તો ફરીથી યાદ કરીએ કે આપણે પરમાણુનું બંધારણ જે છે એની શરૂઆત કરવા આપણે શું કર્યું, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન અપરમાણુય કણો છે એની શોધ વિશેની વાત કરી. એ શોધ કઈ રીતે થઈ છે એ માહિતી મેળવી છે. ત્યારબાદ આપણે શું કહ્યું હતું કે ઇલેક્ટ્રોન જે છે એમના ભાર કેટલા કેટલા છે અને એ બધાની જે વાત છે એ કરી છે. ત્યાર પછી જે છે એ પરમાણુ જે છે એનું નમૂનો સમજવા માટે થઈને પ્રયાસ થયા. તો એ નમૂનો સમજવા માટે થઈને સૌપ્રથમ પ્રયાસ જે છે એ થોમ્સને કરેલો અને થોમ્સને જે પ્રયાસ કર્યો છે એમાં આપણે થોમ્સનનો પરમાણુ નમૂનો જે છે એ જોયો છે. તો એમાં શું થોમ્સનનું કહેવું હતું, તો થોમ્સનનું કહેવું એવું હતું કે એક તરબૂચ જે છે એ રીતે વિચારે તો જેમ તરબૂચનો અંદરનો લાલ ભાગ જે છે એવી રીતના ધનભાર વેચાયેલો છે અને જેમ એમ એના બીજ છે એટલે કે કળીઓ જે છે એ ઇલેક્ટ્રોન તરીકે છે, આવું એનું કહેવું હતું. પરંતુ સમય જતાં આ બાબત જે છે ખોટી પડી અને એની પછી રુથરફોર્ડ જે છે એને આલ્ફા કિરણનો મારો કરી અને આ વિશે આપણને પરમાણુ નમૂનો સમજવાનો પ્રયત્ન કર્યો. તો રુથરફોર્ડે જે એના વિદ્યાર્થીઓ સાથે મળીને પ્રયત્ન કરેલો એમાં એને એવું કહ્યું કે પરમાણુ જે છે એની અંદર કેન્દ્ર જે છે કે એક દળદાર ભાગ છે અને એની આજુબાજુ ઇલેક્ટ્રોન ઘૂમે છે. તો રુથરફોર્ડનો નમૂનો જે છે એની માન્યતા જે છે એ અગાઉ સુધી ચાલતી રહી, પરંતુ એની જે છે માન્યતા ક્યાંક ખામીઓ છે. તો રુથરફોર્ડની ખામીની આજે આપણે વાત કરી લઈએ અને ત્યાર પછી જે છે આગળનું આપણે હજુ આ જે છે એ આપણું કેવું છે કે જો ક્લાસિકલ યંત્રશાસ્ત્ર જે છે એના પ્રમાણેની પરમાણુ નમૂનાની વાત હતી. જે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર છે તેનાથી એની વિશેષ માહિતી મેળવાય. તો રુથરફોર્ડે અહીં ખોટો કઈ રીતે ઠરેલો, તો રુથરફોર્ડે એનું કહેવું એવું હતું કે હકીકતમાં આ નમૂનો જે છે એને આપણું જે સૂર્યમંડળ છે એની સાથે સરખાવ્યું. જેમ કે આપણો સૂર્ય છે અને એની આજુબાજુ અલગ અલગ ગ્રહો જે છે એ જે તે કક્ષામાં ફર્યા કરે છે. સૂર્ય છે એની આજુબાજુ જે તે કક્ષામાં ગ્રહો ફર્યા કરે છે. તો સેમ આપણો જે કેન્દ્રનો નમૂનો છે એમાં કેન્દ્ર છે અને આજુબાજુ ઇલેક્ટ્રોન ફર્યા કરે છે એવું કેવું હતું. તો એના માટે થઈને એને એના કંઈક એના સૂત્ર સાથે જે કે આપણે સૂર્ય છે અને સૂર્યની આજુબાજુ ગ્રહો ફરે છે તેના માટે કહેલું કે સૂર્ય જે છે તો એની અંદર જે દળદાર ધરાવતા આપણા M1 ને M2 બે પદાર્થો જે છે ગ્રહ અને આ આપણે ધારો કે અહીં સૂર્યમંડળ છે તો સૂર્ય છે અને અહીંથી આપણે માની લઈએ કે આપણી જે પૃથ્વી છે તો આ જે છે તો એના માટે થઈને વાત કરી તેના માટે થઈને M1 ને M2 હોય એમની વચ્ચેનું અંતર R હોય, બરાબર ને. તો એની સાથેનું સપ્રમાણતા અચળાંક જે છે ગુરુત્વાકર્ષણ બળ આધારનો આપણે G છે. તો આ જે સૂત્ર મળે છે એવું ને એવું સૂત્ર જે છે એ આપણો કેન્દ્રનો નમૂનો છે ને એની આજુબાજુ જે છે એ આપણો ઇલેક્ટ્રોન હોય અને પ્રોટોન છે તો એની સાથે કંઈક મેળ બેસતો હતો કે એને જે છે એ આના જેવો જ Q1 અને Q2 જે છે એ બે ભાર છે અને R જે છે એ કેન્દ્ર અને અહીં વચ્ચેનું જે અંતર છે એ અને K જે છે એ આ વચ્ચેનો સમપ્રમાણતા અચળાંક છે. તો આ જે છે એ એના જેવું બંધ બેસતું હતું. તો બંનેની બાબતો જે છે એ એવું કહેતી હતી કે આજુબાજુ ફર્યા કરે છે. તો અહીં પણ એ બાબત સાબિત થતી હતી, પરંતુ એની ખામી કઈ હતી, તો અહીં જે છે એ અહીં જે કહેવું છે એ પ્રમાણે કે પૃથ્વી અથવા તો અન્ય ગ્રહો જે છે એ આજુબાજુ એક નિશ્ચિત કક્ષામાં ફર્યા જ કરે છે, બરાબર ને. તો અહીં પણ એવું કહેવું હતું કે ફર્યા કરે છે, પણ ફર્યા કરે છે તો અહીં મેક્સવેલ નામનો વૈજ્ઞાનિક છે એ આ બાબત ઉપર થોડો કે જો વિદ્યુત ભારિત કણો હોય, અહીં જે છે આપણે કહીએ કે ઉપર અહીં ધન ચાર્જ છે કેન્દ્ર જે છે એની અંદર, બરાબર ને, અને આજુબાજુનો જે માર્ગ છે ત્યાં શું છે ઇલેક્ટ્રોન છે જેની પાસે ઋણ ચાર્જ છે. તો જે ભારિત કણો છે, ભારવાળા કણો છે, તો મેક્સવેલનું થિયરી એ સમયે પ્રાયોગિક રીતે અને સૈદ્ધાંતિક રીતે પ્રતિપાદિત થયેલી હતી. મેક્સવેલનું કેવું હતું કે આ જે કણો છે તો વિદ્યુત ભારિત કણો જે છે એની આજુબાજુ પ્રવેગિત ગતિ કરતા હોય છે, એટલે કે એની બાજુ જે છે એ વર્તુળમય ગતિ કરે છે. તો એની પાસે શું છે કંઈ વેગ છે અને જે વેગ ધરાવે છે એ ધીમે ધીમે એની દિશાનું બદલાવ થતું જાય છે. જો એની દિશા જે છે આમ માનતા રહીએ તો એ છે, ફરીથી અહીંથી જઈએ તો એની દિશા જે છે એ આ રીતે આગળ ફરતો જાય છે. તો એનું કહેવું જે છે કે જે વેગવાળો પદાર્થ છે, ભારિત કણ છે, એ ધીમે ધીમે પ્રવેગિત થાય છે. અને જો પ્રવેગિત થતો હોય તો મેક્સવેલનું કહેવું હતું કે જે પણ પદાર્થ જે છે એ પ્રવેગિત થાય છે તો એની પાસેનો ભાર છે તો એ ઋણ ભાર છે. જો તો આ ઋણભાર જે છે ધનભાર તરફ ખેંચાવવાનો પ્રયત્ન કરે છે અને ખેંચાવાની સાથે સાથે ધીમે ધીમે શું થાય છે
તો કક્ષા જે છે એનું સંકોચન થાય છે અને સંકોચન થઈ અને ધીમે ધીમે એ જે છે એ કેન્દ્ર તરફ સંકોચિત પામે છે અને સંકોચાઈને અંતે એ કેન્દ્રમાં સમાઈ જશે. તો આવું જે છે એ મેક્સવેલનું કહેવું છે. અને આપણી પાસે તો ધનભાર અને ઋણભાર શું છે, ભારિત કણો છે. તો મેક્સવેલની થિયરી સાચી પડે છે, આવું થવું જોઈએ. પરંતુ આપણા કણો જે સ્થાયિત્વ ધરાવે છે, આપણી પાસે જે પણ પ્રોટોન અને ઇલેક્ટ્રોન આધારિત આખું આપણું જે છે એલિમેન્ટ બધા જેના જે છે એમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન મૂળભૂત કણો છે. અને બધી જ રીતે જોવા જઈએ તો આ જો છે એ સ્થાયિતા જે છે એ, તો આ બાબતથી કહી શકીએ કે એ રુથરફોર્ડનો જે પરમાણુ નમૂનો છે, કેન્દ્રીય નમૂનો, તો એ પરમાણુની સ્થાયિતા સમજાવી શકતો નથી કે આ જે છે સમાઈ જવું જોઈએ પરંતુ સમાતું કેમ નથી. તો આ બાબત ઉપર એ વધારે પ્રકાશ પાડી શક્યો નહીં. હા, તો કદાચ એનું કહેવું કે ઇલેક્ટ્રોન જે છે જો ફરતો ના હોય ને સ્થિર માનીએ તો કદાચ સ્થાયી હશે. પરંતુ એવું પણ નથી. આ જે છે ઇલેક્ટ્રોન સ્થિર નથી. સ્થિર હોય તો પણ જો છે આ ભારિત કણ છે, આ જે પોઝિટિવ છે, નેગેટિવ ચાર્જ જો સ્થિર છે તો એ પણ એકબીજા તરફ આકર્ષાશે. આકર્ષણ થઈ અને એ સ્થાયિત્વ મેળવશે. તો એ થોમ્સનના પરમાણુ નમૂના જેવું થઈ જશે. કેમ? કારણ કે આપણે કહ્યું તો થોમ્સનના પરમાણુ નમૂનામાં ધનભાર બધે સરખી રીતે વહેંચાયેલો છે અને એમાં ક્યાંક ક્યાંક શું છે, ઋણભાર છે. તો આ કોના કારણે છે? ધનભાર ને ઋણભાર એકબીજાથી ખેંચાયેલા હોવા જોઈએ એ પ્રમાણે. પણ આ નમૂનો પણ જે છે એ ખોટો ઠરેલો છે. અને અહીં જે છે એ પ્રાયોગિક બાબતો એવું જોવા મળે કે જો એ સંકોચન થતું હોય તો કહ્યું છે એ પ્રમાણે કે 10⁻⁸ સેકન્ડમાં ઇલેક્ટ્રોન જે છે એ ખેંચાઈ અને કેન્દ્રમાં સમાઈ જશે. પરંતુ આ થતું નથી. તો રુથરફોર્ડનો નમૂનો જે હતો એની જે છે એ ખામી કહીએ તો એ ખામી હતી કે પરમાણુનું સ્થાયિત્વ સમજાવી શકતો નથી. શું છે કે પરમાણુ જે છે એ સ્થાયી કેમ છે? તો એનું સ્થાયિત્વ સમજાવી શકતો નથી. આ એની મેન ખામી છે. હા, હવે બીજી પણ આપણે કહ્યું છે કે બીજું શું હતું? તો બીજી ખામી અહીં એક એ આપી છે કે એને આજુબાજુ જે ઇલેક્ટ્રોન ફરે છે તો ઇલેક્ટ્રોન જે છે એની શક્તિ કેટલી છે, એટલે કે એનું ઉર્જા જે છે એ શક્તિ સ્તર જે છે એ કયા શક્તિ સ્તરમાં કઈ રીતે ફરે છે, ઉર્જા જે છે એ, તો આ વિશે કોઈ ચોક્કસ માહિતી નથી. શક્તિ કે જે છે એના વિશે કોઈ ચોક્કસ માહિતી આપતો નથી. તો આ બે બાબતોથી જે છે એ રુથરફોર્ડનો પરમાણુ નમૂનો ખોટો ઠર્યો. તો આ બાબતોથી ખોટો ઠર્યો. તો હવે આગળના નમૂના તરફ જવામાં આવ્યું. તો આપણા સિલેબસ પ્રમાણે એક જ પોઈન્ટ આપ્યો છે 2.3 કરીને, તો એને આપણે સમજીએ. તો બુકમાં આપણે કહ્યું છે પ્રમાણે કે બોહરના પરમાણુ નમૂના તરફ દોરી જતો વિકાસ. આપણને કહ્યું છે કે અહીં તમને મુદ્દો આપ્યો છે બુકમાં, એમાં કહ્યું છે કે બોહરના પરમાણુ નમૂના તરફ દોરી જતો વિકાસ. તો એજ પર તમારા સિલેબસમાં જે છે અહીંથી ગુજરાત બોર્ડ છે એના સિલેબસમાં પણ આ અભ્યાસ આવશે. તો અહીંથી આપણે જોઈએ કે એના તરફ દોરી જતો વિકાસ. તો એના તરફ જવાયું કેમ? તો આ બાબતો ખોટી ઠરી હતી. હવે જવા માટે થઈને આઇકન જે છે તો એમાં મુખ્ય બે બાબતો જે છે એના ઉપર ભાર મુકાયેલો છે. બોરના નમૂના તરફ જતાં પહેલાં અહીં આપણને કહ્યું છે કે અહીં જે છે એ કે પહેલું તો વિકિરણ જે છે તો વિદ્યુત ચુંબકીય વિકિરણ આપણે કહીશું. અહીં કહ્યું છે પ્રમાણે વિદ્યુત ચુંબકીય વિકિરણનો દ્વૈત સ્વભાવ એ જાણવો જરૂરી છે. બીજું એ જે છે કે અહીં પરમાણ્વીય જે વર્ણપટ છે, પરમાણ્વીય વર્ણપટ, તો પરમાણ્વીય વર્ણપટ છે એના પ્રાયોગિક પુરાવા મળ્યા. પ્રાયોગિક પરિણામો અથવા તો પુરાવો આપણે કહી શકીએ. તો પરમાણ્વીય વર્ણપટના પ્રાયોગિક પરિણામો જે કોના પરથી મળ્યા? પ્રાયોગિક પરિણામો જે છે એ આપણને ઇલેક્ટ્રોનીય શક્તિ સ્તર દ્વારા મળે છે. પ્રાયોગિક પરિણામો ક્વોન્ટમ ઇલેક્ટ્રોનીય શક્તિ સ્તર, પ્રાયોગિક પરિણામો અને ઇલેક્ટ્રોનીય શક્તિ સ્તરની સમજ જે ક્વોન્ટમ મિકેનિક્સથી જે હતું, જે કોના પરથી? ખાસ કરીને ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર જે છે, મિકેનિક્સ, બરાબર. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર જે છે
બરાબર ને, એના પરથી સમજો. આ બે બાબતો જે છે એ સમજી અને આના તરફ જઈ શકાય છે. તો આ જે છે એ મુદ્દો પણ આપણો 2.4 તરીકે આખો છે, એટલે એને જોવો છે. એ પહેલાં આપણે અત્યારે આ જોઈએ કે વિદ્યુત ચુંબકીય વિકિરણ જે છે એનો દ્વૈત સ્વભાવ. આ દ્વૈત સ્વભાવ શું છે? દ્વૈત એટલે બેવડું, બે પ્રકારનો સ્વભાવ, બરાબર ને. આપણે કોઈ વાત કરતા હોય ને કે આ કંઈ ડબલ ઢોલકી છે, એટલે બે બાજુ બોલે. તો બે બાજુ એ કેવું કે દ્વૈત સ્વભાવ જે છે એ કેવું? તો આ દ્વૈત સ્વભાવ જે છે એ એવું કહેવું હતું કે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એનો દ્વૈત સ્વભાવ તો કેવો કે જે ચુંબકીય વિકિરણ છે એનો કણ સ્વભાવ અને તરંગ સ્વભાવ, એના બે પ્રકારના સ્વભાવ જે છે. તો એ કણ છે કે તરંગ છે અથવા તો બંને છે, તો એ બંને એનો બંને સ્વભાવ છે, તો એ કઈ રીતે સાબિત થયેલો? તો આ માટે થઈને પણ અલગ અલગ સાયન્ટિસ્ટોએ પ્રયાસ કર્યો. તો વિદ્યુત ચુંબકીય વિકિરણ જે છે એનો કણ સ્વભાવ અને તરંગ સ્વભાવ. તો આ સ્વભાવ જોઈએ પહેલાં આપણે તરંગ સ્વભાવની વાત કરીએ કે વિદ્યુત ચુંબકીય વિકિરણ જે છે એનો તરંગ સ્વભાવ. તો તરંગ સ્વભાવ જે છે એને સમજવો છે. તો તરંગ સ્વભાવ જે છે એના વિશેની વાત જે છે એ સૌપ્રથમ કોને કરી? તો મેક્સવેલે. જેમ્સ મેક્સવેલ જે છે લગભગ 1830ના ગાળા આજુબાજુ, બરાબર ને. મેક્સવેલ જે છે એને તરંગ સ્વભાવ વિશેની વાત કરી. એ પહેલાં કણ સ્વભાવ વિશે ન્યૂટન જે છે, સર આઇઝેક ન્યૂટન જાણીએ છીએ. તો આ વૈજ્ઞાનિકે વિદ્યુત ચુંબકીય વિકિરણના કણ સ્વભાવની વાત કરેલી. આઇઝેક ન્યૂટન જે છે એને 1830 જે એના આગળના ગાળામાં એને લગભગ 1700 સમથિંગ કે એના ગાળામાં ન્યૂટને કહેલું કે વિદ્યુત ચુંબકીય વિકિરણ જે છે એ કેવું છે? તો કણ સ્વભાવ છે, એ કણ તરીકે છે, બરાબર ને. વિદ્યુત ચુંબકીય વિકિરણ કોને કહેવાય? બરાબર ને. વિકિરણ તો આપણે કહીએ છીએ રેડિયેશન, બરાબર ને. તો આ રીતનું જે એક કિરણ છે, બરાબર ને, આ જતું હોય તો આપણે જોઈએ લાઇટ જે છે, બરાબર ને. તો એમાંથી આ કિરણો આવી રહ્યા છે, સૂર્યપ્રકાશ. તો એમાંથી આપણે પ્રકાશ જે છે, તો પ્રકાશ ટૂંકમાં એક શું છે? વિકિરણનો સ્ત્રોત છે. પ્રકાશ જે છે એ વિકિરણોનો સ્ત્રોત છે, તો એ આપણે જાણીએ છીએ. તો એનો સ્વભાવની વાત કરીએ છીએ. તો એ કણ હોવો જોઈએ એવું ન્યૂટને કીધેલું. તો આપણને થોડું અત્યારે પણ એવું લાગે છે કે આ થોડા કણો છે, અંદરથી લાઇટમાં આપણને પ્રકાશ આવી રહ્યો છે, આ બધો પ્રકાશ જે છે એના કારણે તો બધું આપણને દેખાય છે. તો એ તો તરંગ હોવા જોઈએ ને, બરાબર ને. તો તરંગે કઈ છે? આપણને તો આ રીતે બતાવશે તરંગ જે છે, બરાબર ને. આપણે એ માનીએ છીએ કે તરંગ જે છે આ તો તરંગ તો આ રીતે હોય, બરાબર ને. તો એ તરંગ જે છે એ છે કે કણ છે. તો ન્યૂટને કહેલું કે અમુક પુરાવા જે છે ને એ સમય આપ્યા અને કહેલું કે એ જે છે કણ સ્વભાવ છે. અને એ સમયના મહાન બે વૈજ્ઞાનિક આઇઝેક ન્યૂટન અને બીજા કોણ છે? તો આલ્બર્ટ આઇન્સ્ટાઈન. તો એ બહુ ભૌતિકશાસ્ત્રના મહાન વૈજ્ઞાનિકો છે. એમાં ન્યૂટનની કહેલી વાત હતી તો બધા એવું કહ્યું કે આ વાત જે છે એ માન્યતા પામે. પરંતુ સમય જતાં મેક્સવેલ જે છે આના ઉપર વિશેષ અભ્યાસ કર્યો અને મેક્સવેલે અભ્યાસ કર્યો. મેક્સવેલે પ્રાયોગિક બાબતો જે છે એની સાથે સૈદ્ધાંતિક બાબતો અને પ્રાયોગિક બાબતો બંનેને સાંકળી અને જે છે વ્યતિકરણ અને વિવર્તન જે છે, ડેવિસન અને ગરમનના જે પ્રયોગ છે, તો એનો પણ સહારો લીધો અને એના આધારે જે છે એ અને મેક્સવેલે જે છે એ આ બાબત જે છે એને કહ્યું કે હકીકતમાં આ જે છે કણ નહીં પરંતુ તરંગ છે, બરાબર ને. તો આપણે પહેલો તરંગ સ્વભાવ જાણીએ, પછી કણ છે એવું પણ ફરીથી પ્રતિપાદિત થયું, બરાબર ને. જે આપણને અહીંયા જે છે એ આલ્બર્ટ આઇન્સ્ટાઈન જે છે એવો જે છે એ ન્યૂટનનું કામ જે છે એ આ જે છે જૂના યંત્રશાસ્ત્ર પ્રમાણે હતું, બરાબર ને, જેને આપણે ક્લાસિકલ યંત્રશાસ્ત્ર કહીએ છીએ. તો આ જે બાબત છે કણ છે એ ફરીથી કોને સાબિતી આપી છે? તો સર આઇઝેક ન્યૂટન ના આપી શક્યા, તો એ બાબત જે છે આલ્બર્ટ આઇન્સ્ટાઈન આપી શક્યા છે. પરંતુ એ જોઈએ પહેલાં આપણે તરંગ વિશેની પરફેક્ટ સાબિતી જોઈ લઈએ. તો તરંગ વિશેની વાત જે છે મેક્સવેલે કરી. મેક્સવેલે કહ્યું કે વિદ્યુત ચુંબકીય વિકિરણ જે છે એ તરંગ સ્વભાવ છે. તો તરંગ જે પ્રકાશનો એક સ્ત્રોત જે છે એ તરંગો તરીકે છે. તો આ કઈ રીતે હશે, બરાબર ને. જો ક્વોન્ટમ મિકેનિક્સ જે છે યંત્રશાસ્ત્ર આગળ આવી રહ્યું છે, તો એમાં જતાં પહેલાં આપણે આ બાબત હવે જો અહીં સાયન્સ છે અને બહુ સારી રીતે સમજો તો વધારે મજા આવશે. આ જે છે એ એક પ્રકાશ સ્ત્રોત આવી રહ્યો છે અને એક અંદર તરંગ કઈ રીતે હશે, તો એમાં આ જે છે આપણે માઇન્ડલી અને 3D તરીકે અનુભવવાનું છે કે આ જે છે કરણો આ રીતે હશે કે આ રીતે જતા હશે, તો એનો સ્ત્રોત આ રીતે પડતો હશે, આવું થતું હશે. આવું વિચારવાથી આપણને આમાં વધારે મજા આવશે, નહીં તો કેવું બોરિંગ જેવું લાગે. એટલે સમજતા રહેજો. તો અહીં જુઓ છે આ તરંગ જે છે એના વિશેની મેક્સવેલે વાત કરી. તો એમાં જે છે એને કેવું અમુક એને તારણો આપ્યા. તો એ જે છે શું કહ્યું કે વિદ્યુત ચુંબકીય વિકિરણ જે છે એ વિદ્યુતીય અને ચુંબકીય બે બાબતોથી સંકળાયેલું છે. એ એક તો વિદ્યુતીય ક્ષેત્ર છે એની પાસે અને બીજું કયું છે? ચુંબકીય ક્ષેત્ર છે. અને આ બંને જે છે એ ના તરંગો એક સાથે ચાલે છે
અને એના પરથી એને આપણને ચારેક પરિણામો જે છે તેમાંનું આપણે અલગ અલગ પરિણામો જોઈએ તો એક બાબત એવી કહી કે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર જે છે ઉત્પન્ન થાય છે તરંગ તરીકે. તો જે પણ ભારે આપણો પદાર્થ જે છે તો એ પદાર્થ જે છે એને આપણે કોઈ સંચરણની દિશા, ધારો કે આપણે માનીએ કે કોઈ એક્સ દિશામાં જે છે એ આપણો કણ જે છે પ્રકાશનો સ્ત્રોત જઈ રહ્યો છે, તો એમણે એવું કહ્યું કે આ જે છે એક્ઝેક્ટલી આપણે એ બંને એકબીજાને લંબ હોય છે એ બાબતને સાબિત કરવી છે. તો એમને એવું કહ્યું કે માનો કે આ જે છે આપણી એક દિશા હોય વાય દિશા, બરાબર, અને આ જે બીજું આપણું દિશા છે આ એક્સ દિશા, આપણી વાય દિશા, અને આ માનો કે ઝેડ દિશા હોય, બરાબર ને, એક્સ વાય ઝેડ. તો અહીં જે છે આ કેવા હતા કે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના જે તરંગ છે એકબીજાને લંબ હોય છે. એમનું કહેવું પહેલું પોઈન્ટ એવું હતું કે વિદ્યુતીય ક્ષેત્ર જે છે અહીંથી આ તરંગ જે છે આ આપણી સંચરણની દિશા છે તો એને પણ લંબ હોય છે. તો જો આ દિશા આમ છે અને આ જે છે આપણું સમતલ, આ સમતલને તમે આમ આડું માનશો, બરાબર ને, આ સમતલ જે છે આડું છે, તો એમાં તરંગ જે છે આ રીતે તરંગ જે છે એ હોય છે. હવે અહીં જે છે બીજું કહ્યું કે આ જે છે એને આપણે બીજાથી થોડી નિશાની કરી બતાવું ચોકથી. તો આ જે દિશા છે એની અમને વાત કરી, તો આ દિશાને જો માનીએ તો આના પણ જે તરંગો જે છે, બરાબર ને, તો એના તરંગો જે છે એ કેવા હતા, તો એ જે છે એ આનાથી થોડા વિરુદ્ધાભાસમાં હતા. બુકમાં તમને થોડું વ્યવસ્થિત 3D જે છે એ વિચારવાનું છે, એટલે કે એક્ઝેક્ટલી તમને જો દર્શાવું તો અહીં જે છે, બરાબર ને, અહીં જે છે આપણો આ રીતે જો આપણી એક્સ અક્ષની દિશા છે અને એ દિશામાં તરંગ જે છે, બરાબર ને, અહીં જે છે એ આ રીતે આ નીચેનું જે આ સમતલ છે એ સમતલમાં તરંગ જે છે એ ધારો કે વિદ્યુતીય ક્ષેત્રનો તરંગ જે છે એ આ રીતે જતો હોય તો એક્ઝેક્ટ એને લંબ, એટલે કે આને લંબ કયું થયું, આ જુઓ છો નીચેનું ક્ષેત્ર છે એને લંબ કયું થયું, આ સમતલ છે, એ સમતલમાં તરંગ આમ જાય છે અને એને લંબ જે છે તો આ જે છે એ તરંગ, એટલે કે ધારો કે વિદ્યુતીય ક્ષેત્રનો તરંગ આમ હોય તો ચુંબકીય ક્ષેત્રનો તરંગ આ રીતે એને લંબમાં ચાલે છે, એટલે એ બંને એકબીજાને કેવા હોય છે, લંબ હોય છે. તો અહીં જે છે પહેલું તારણ એવું હતું કે ધારો કે આ નીચેનું સમતલ છે તો નીચેનું સમતલ અને ઊભું સમતલ, બરાબર ને, આને તમે એક્ઝેક્ટલી આ રીતે પણ જોઈ શકો છો, અથવા તો વ્યવસ્થિત રીતે આ નીચેનું સમતલ છે, આ સમતલમાં તરંગ જે છે કઈ રીતે જાય છે, નીચેથી આમ છે, અને આ ઊભું સમતલ, તો બંને એકબીજાને લંબ થયા કે 90નો ખૂણો બને છે, બરાબર ને. તો અહીં કેવું કહ્યું, વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર જે છે એ એકબીજાને કેવા હોય છે, લંબ હોય છે. હા, એમના આવૃત્તિ, કંપ વિસ્તાર કે એ જે છે એ બધું એક કદાચ સરખું હોઈ શકે છે, પરંતુ બંને જે છે એક ક્ષેત્ર એકબીજાને લંબ હોય છે અને બંને તરંગો એકબીજાને લંબમાં જે છે ચાલતા હોય છે, બરાબર. આ તરંગ જે છે આમ જતો હોય, બરાબર ને, તો આ તરંગ જે છે આમ જતો હોય, બરાબર ને. તો આ બંને જે છે તરંગો જે છે એ આ તરંગનું જે છે એ આ રીતે છે અને આ તરંગનું જે છે વલણ આ રીતે છે, ઉપર નીચે તરંગ જે છે જો એક આવર્તન નીચે શૃંગ અને ગર્ત, બરાબર ને, તો એ રીતે એ થતું હોય છે. તો બીજો પોઈન્ટ જે છે એનો એવો હતો કે આ જે છે એકબીજાને લંબ હોય છે. બીજોને કહ્યું કે આ જે વિદ્યુત ચુંબકીય તરંગો જે છે આ બંને એકબીજાને લંબ હોય છે. અહીં જે આ બંને શું છે, ક્ષેત્ર જે છે એકબીજાને લંબ હોય છે. બીજું એવું કેવું હતું કે જેમ પાણી જે છે અથવા તો આપણો અવાજ જે છે, બરાબર ને, એને જવા માટે, બરાબર ને, તો એને શું છે, કોઈ માધ્યમની જરૂર છે. આપણો અવાજ અહીંથી જે છે બીજા સુધી જાય છે તો એને કોઈ માધ્યમની જરૂર છે, પરંતુ જે આ આપણા તરંગો છે વિદ્યુત ચુંબકીય વિકિરણના જે તરંગો છે તો એ તરંગને કોઈ માધ્યમની જરૂર નથી. બીજી વાત અહીં એ કરી કે માધ્યમની જરૂર નથી, એટલે આ તરંગો જે છે એ કોઈ માધ્યમ વગર પણ તરંગો જોવા મળશે. પરંતુ આપણે જનરલી અવાજના તરંગો છે, હું અહીંથી બોલું છું, બરાબર ને, તો એ અવાજ જે છે તમારા સુધી કે આપણે આવી રહ્યો છે, એનો મતલબ કે એને કોઈ માધ્યમ મળી રહ્યું છે, બરાબર ને. આ જે છે તરંગો કોઈ માધ્યમ વગર જ એ પોતે જઈ શકે છે, બરાબર. ત્રીજો પોઈન્ટ જે છે એ એવો કયો કે આ જે તરંગો છે વિદ્યુત ચુંબકીય વિકિરણના તરંગો જે છે એ અલગ અલગ ઘણા પ્રકારના હોઈ શકે છે, બરાબર ને. વિદ્યુત ચુંબકીય વિકિરણ જે છે એ ઘણા પ્રકારના હોઈ શકે છે, બરાબર ને. તો જેવા કે ઘણા પ્રકારના શું વિદ્યુત ચુંબકીય વિકિરણ, બરાબર, વિદ્યુત ચુંબકીય વિકિરણની આપણે એની જ વાત થાય છે, એનો
તરંગ સ્વભાવ જોઈએ છે, બરાબર. તો એ ઘણા પ્રકારના હોય છે. તો કેવા હોય છે, જેમ કે તમને આપ્યા છે IR એટલે કે પારખત વિભાગ, ઇન્ફ્રારેડ, બરાબર ને, UV અલ્ટ્રાવાયોલેટ જેને આપણે પારજાંબલી કિરણો કહીએ છીએ. એ જ રીતે આપણે જે માધ્યમમાં જોઈ શકીએ છીએ દરેક વસ્તુ, તો દ્રશ્યમાન વિભાગ. તો આ બધા જે છે અલગ અલગ વિભાગ હોય છે, બરાબર ને. પછી આપણે જે છે આપણે જોઈ નથી શકતા એવા કિરણો જે છે આપણે કહીએ છીએ એક્સરે, બરાબર ને. એક્સરે પડાવવો છે તો એક્સરે જે છે એ પણ શું છે, તો જે એક્સ કિરણો, ગામા કિરણો. તો આ બધા જે છે શું છે, એક પ્રકારના વિદ્યુતચુંબકીય વિકિરણો છે. એનો મારો કરવામાં આવે. એક્સરેનું કામ શું છે, ધારો કે અહીં જે છે અંદરની વસ્તુ આપણે દ્રશ્યમાન વિભાગમાં જ જોઈ શકીએ છીએ. તો આપણે દ્રશ્યમાન વિભાગ જેટલી એ ફ્રિકવન્સી છે એ ફ્રિકવન્સીમાં જોઈ શકશું. એનાથી બહારની ફ્રિકવન્સી કે નીચેની ફ્રિકવન્સી જે છે તો એમાં બીજા કિરણો જે છે એ જતા તો હોય છે. જેમ કે એક્સરે છે તો એ આપણી આની સાથે અંદરનું હાડકું જે છે એટલે કે છાતી કે આપણો જે પણ ભાગ છે એની અંદરથી પણ એ કિરણો આપણે જો ધરાવતા હોય તો જોઈ શકીએ, બરાબર ને. તો એવું જે છે એ આપણને કુદરતે જરૂરી જ પોસિબિલિટી આપી છે. આપણે અલગ વિભાગમાં જોતા નથી. અલગ વિભાગમાં જોતા હોય તો આપણે બીજો સામેવાળો જતો હોય, બરાબર ને, એના હાડકાઓ જોવા મળે, એટલે આપણે સરસ મજાના ચહેરાઓ જોવા મળી ના શકે. તો એ બાબત સમજાવે છે કે આપણે દ્રશ્યમાન વિભાગ જે છે એને આભારી છે કે આપણે બધી વસ્તુઓ જોઈ શકીએ છીએ. તો વિદ્યુતચુંબકીય વિકિરણ અલગ અલગ વિભાગમાં પણ હોય છે, એટલે કે એના જે છે એ, અને આ દરેક વિભાગો છે, બરાબર ને. જેમ કે રેડિયો તરંગ છે તો આપણને રેડિયો ફ્રિકવન્સી જે છે એ એનો તરંગ પકડે છે, અને એ સમયે આપણને રેડિયો તરંગ જે છે એ ફ્રિકવન્સી જ આપણને રેડિયો સંભળાય છે, બરાબર ને. એ જ રીતે જે રડાર છે, બરાબર ને, જે તે દુશ્મન દેશ કે જે છે તો એમની રડાર વિભાગ જે છે તો એમાં સૂક્ષ્મ તરંગો જે છે, બરાબર ને, માઇક્રોવેવ જે છે, તો સૂક્ષ્મ તરંગોનો એ વિભાગ છે કે જેની અંદર અમુક એ રડાર વિભાગના જે સંકેતો છે કે એને પણ મેળવી અને દુશ્મન દેશનું કયું પરિવહન સાધન આવી રહ્યું છે કે એની મિસાઇલ કે શું એક્ટિવ થઈ રહી છે કે બધું જાણી શકાય છે. તો એ બાબતો અહીંથી સમજી શકાય છે. તો આ બાબતોની સાથે સાથે હવે આપણને ચોથો એક પોઈન્ટ જે આપ્યો એ ખૂબ જ મહત્ત્વનો હતો. આપણને જે છે એ ચોથો પોઈન્ટ કયો હતો, એની અંદર અમુક પદો આપેલા છે કે મેક્સવેલે કહ્યું કે વિદ્યુતચુંબકીય વિકિરણ જે છે એનો તરંગ સ્વભાવ છે, પરંતુ તરંગ સ્વભાવ જે છે એમાં નવી માહિતી મળી, અને એને કહ્યું કે આ વિકિરણો જે છે એના માટે અમુક પદો જરૂરી છે. અને આ પદો ખાસ સમજવા જરૂરી છે, કારણ કે આપણે દરેક એક્ઝામ્પલ ગણીએ તો એમાં એનો ઉપયોગ આવે છે. તો જેમાં એમ કહ્યું કે વિદ્યુતચુંબકીય વિકિરણ જે છે એની કંઈક આવૃત્તિ હોય છે, બરાબર ને. તો આવૃત્તિ જે છે એને ન્યૂ, બરાબર ને, આને વી નહીં, વી આ રીતે છે, આને તમે ન્યૂ જે છે આ તરીકે શબ્દ બોલશો, શું ન્યૂ બોલીએ છીએ, બરાબર. તો આ જે છે એનો સિમ્બોલ શું છે, ન્યૂ છે. તો આવૃત્તિ જે છે એ વિદ્યુતચુંબકીય વિકિરણ જે છે એની હોય છે. કઈ રીતે આવૃત્તિ શબ્દ તમને એક્ઝેક્ટલી નહીં, પરંતુ ઇંગ્લિશ વર્ડથી આપણે સારી રીતે જાણીએ. એને શું કહીએ, ફ્રિકવન્સી, બરાબર ને. તો ફ્રિકવન્સી શબ્દ તમે એમ જાણો છો. ફ્રિકવન્સી એટલે શું, ધારો કે હું કહું કે અહીંથી મારે અમદાવાદ જવું છે તો એના માટે વ્હીકલની ફ્રિકવન્સી કેવી છે, સારી છે. તો આના પરથી તમે શું ફ્રિકવન્સી શું બતાવે છે કે ત્યાં જવા માટે જે છે એ આપણને કોઈ વ્હીકલ વધારે મળે છે, એનો મતલબ કે ફ્રિકવન્સી. તો ફ્રિકવન્સી શું બતાવે છે, કોઈ સ્ત્રોત બતાવે છે. તો કોઈ એક આપણું બિંદુ છે ત્યાંથી આપણું જે પ્રકાશના કિરણો છે, બરાબર ને, આપણું આ કોઈ દિશા છે એ તરફ આ સ્ત્રોતનો મારો થઈ રહ્યો છે, બરાબર ને. તો આ રીતે જે છે એ આપણો અહીં સ્ત્રોતનો મારો થઈ રહ્યો છે. તો આ તરફ શું છે, આ એક વિકિરણ જે છે તરંગ તરીકે આગળ જઈ રહ્યું છે. તો ફ્રિકવન્સી કોને કહેવાય, તો ફ્રિકવન્સી એને કહેવાય કે કોઈ એક નિશ્ચિત બિંદુ છે ત્યાંથી એ જે છે એ કેટલા જે છે અહીં તરંગો નીકળ્યા, બરાબર ને. અહીંથી આ જે છે આપણે કહીએ તો આ જે છે એ આપણો શું છે, તરંગ છે. આ તરંગ જે છે એ ક્રમશઃ, તો આના માટે પણ ફ્રિકવન્સી જે છે એનો એસઆઈ એકમ જે છે, એસઆઈ એકમ શું છે, તો એસઆઈ એકમ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે આપ્યો, એટલે એસઆઈ એકમ જે છે એ હર્ટ્ઝ, બરાબર ને, HZ જે છે HZ હર્ટ્ઝ તરીકે કહેવાય છે. અથવા તો એનો બીજો એકમ જે છે એ આપણે સેકન્ડ ઇન્વર્સ લઈએ છીએ, બરાબર. તો આના પરથી કહી શકીએ કે પ્રતિ સેકન્ડે આપણે જે તે એક બિંદુ છે એમાંથી આપણો અહીંથી જે આપણો વિકિરણનો સ્ત્રોત જે છે કેટલો પસાર થાય પ્રતિ સેકન્ડમાં. માનો કે આ વિકિરણ જે છે એ એક જ નહીં, આપણા જે લાઇટના સ્ત્રોતો છે એમાંથી વિકિરણો આવતા હોય છે, કેટલા છે, આ રીતે લાખો હોય છે, કરોડો હોય છે, બરાબર ને. આ તરંગનો સ્ત્રોત જે છે કહી શકીએ તો આ જે છે તમને એક નાખી આખો સ્ત્રોતનો જે હું બતાવું છું તો આખો એક ક્વોન્ટા હોય છે, બરાબર ને, જેની અંદર આખો સ્ત્રોત જે છે એ એક સાથે કેટલા બધા વિકિરણો જે છે જતા હોય છે. અને આ સ્ત્રોત જે છે એ છે તો પ્રતિ સેકન્ડે આ સ્ત્રોત કેટલો નીકળ્યો છે એને કહેવાય ફ્રિકવન્સી. આ ફ્રિકવન્સી ઓછી પણ હોઈ શકે, વધારે પણ હોઈ શકે, એ કોના પર ડિપેન્ડ છે, તો એ જે છે એની પાસે ઉર્જા કેટલી છે, તો ઉર્જાના આધારે એ આગળ જશે પણ કરો. હવે કેટલી ફ્રિકવન્સી છે, ઝડપી છે, ઓછી છે, તો એ શું છે, આપણે કહેતા અમુક જે છે 60 વોટનો ગોળો છે, બલ્બ છે, અમુક કહે છે 100 વોટનો છે, તો તમને જો એની તીવ્રતા વધારે દેખાય છે. જે ઓછો વોટ છે એ ઓછો ડીમ ગોળો છે તો એની ફ્રિકવન્સી આપણે શું કહીએ તો તીવ્રતા ઓછી છે. તો આ બાબત એ સમજાવે છે કે આ
ફ્રીક્વન્સી તો પ્રતિ સેકન્ડે અહીં કેટલા તરંગો નીકળી રહ્યા છે એ બતાવે છે. તરંગોની સંખ્યા 10,000 હોઈ શકે, 10 લાખ હોઈ શકે, કરોડો હોઈ શકે, બરાબર ને, જે આપણે ઘાતમાં જોશે. તો એ જે છે એ આ આવૃત્તિ છે. હવે બીજો એક તમને એક કંઈક આવૃત્તિ સિવાયનું એક પદ આપ્યું છે, તો એ છે તરંગ લંબાઈ. તરંગ લંબાઈ જેને શું કહે છે? લેમડા, બરાબર ને. તો આ લેમડા જે છે, તરંગ લંબાઈ કોને કહેવાય? તો તરંગ લંબાઈ એને કહેવાય કે આ જે છે એ ફરીથી એ જ આપણે બાબત સમજીએ કે આપણું કોઈ એક સંચરણની દિશા તરફ જે તરંગ જઈ રહ્યો છે, તો આ તરંગ જે છે એને આ રીતે જતો હશે, તો અહીંથી કરી તરંગ જે છે આપણો શું છે? ગર્ત અને શૃંગનો ભાગ. અહીંથી જે છે આ એક ગર્ત કહીએ અને નીચેનો ભાગ જે છે શૃંગ. તો આટલો જે છે ભાગ એને કહેવાય તરંગ, બરાબર ને. તો આ જે છે એ ફિક્સ શું છે? આપણી આ તરંગ લંબાઈ છે જે તે તરંગ માટે, બરાબર ને. તો આ તરંગ લંબાઈ છે એટલે એનો એસઆઈ એકમ તમે કહી શકો છો કે લંબાઈનો એસઆઈ એકમ આપણે શામાં લઈએ છીએ? મીટરમાં. ઓકે, તો આપણો એસઆઈ એકમ શું છે? મીટર છે. હા, પણ આપણે મીટરમાં માપતા નથી. કેમ? કારણ કે આ તો તરંગ લંબાઈ ખૂબ જ નાની, એકદમ નાની જોવા મળે છે. એટલે આપણે નાના એકમો જે છે એમાં એંગસ્ટ્રોમ જોઈએ છે. ખાસ કરીને આનો વધારે ઉપયોગ થાય છે. ક્યારેક જે છે નેનોમીટર હોય છે, બરાબર, અને રેર કેસમાં સેન્ટીમીટર જે છે એ વપરાય છે. હા, એંગસ્ટ્રોમ જે છે કેટલો છે? 1 મીટર બરાબર આપણે કહેવું હોય તો 10⁻10, બરાબર ને. અને નેનોમીટરની વાત કરીએ તો 10⁻9. તો જુઓ, તમે જોઈ શકો છો કે આ કેટલું અંતર નાનું છે. એટલે એક તરંગ જે છે એને ધારો કે એ 1 એંગસ્ટ્રોમ ધરાવે છે, તો આ તરંગનું અંતર કેટલું હશે? 10⁻10 મીટર. એટલે તમે જોઈ શકો છો કે તરંગનું અંતર કેટલું નાનું છે. તો આ શું બતાવે છે? તરંગ લંબાઈ. તરંગ લંબાઈ કોને કહેવાય? તો એક તરંગે જે છે એક બિંદુથી કરી અને અહીં સુધીનું જે અંતર છે એક તરંગનું, આ એક તરંગ કહેવાય. અહીંથી આ જે છે અહીંથી શરૂ કરી આ બીજો તરંગ કહેવાય. આ રીતે જે છે, બરાબર ને, આ બીજો તરંગ, ફરીથી અહીંથી આ ત્રીજો તરંગ. તો આવા જે છે એ તરંગો જે છે એ પેકેટ્સમાં હોય છે. તો આ તરંગ જે છે શું છે? તરંગ લંબાઈ બતાવે છે. હવે ત્રીજો અહીં આપણને એક પોઈન્ટ આપ્યો છે તરંગ સંખ્યા, જેને ન્યુ બાર કહે છે. અહીં જે છે એ તરંગ સંખ્યા, જેને ન્યુ બાર તરીકે દર્શાવવામાં આવે છે, બરાબર ને. તરંગ સંખ્યા શું છે? તો તરંગ સંખ્યા જે છે એને 1/λ, બરાબર ને. તો 1/λ છે. લેમડા જે છે શું છે? મીટર છે. તો આનો આપણે એકમ લેવો હોય તો આનો એકમ શું થશે? મીટર ઇનવર્સ, બરાબર ને. 1/λ એટલે આ મીટર છે, તો 1/મીટર, મીટર ઇનવર્સ, બરાબર ને. હા, તરંગ સંખ્યા કોને કહી શકાય? તરંગ સંખ્યાને કહી શકાય કે એક મીટર ઇનવર્સ એકમ લંબાઈમાં. એટલે ધારો કે હું અહીંથી કહું છું કે અહીંથી આ તરંગ જે છે એ આપણો નીકળી રહ્યો છે, તો અહીંથી હું કોઈ આ માનું છું આટલા સુધીનું અંતર જે છે કેટલું છે? મારું એકમ છે, 1 મીટર છે, બરાબર ને. આટલું અંતર જે છે કેટલું છે? 1 મીટર છે. તો 1 મીટરમાં આવેલા તરંગોની સંખ્યા. અહીં ધારો કે કેટલા તરંગો છે? માનો કે હું 1 તરંગ, આ 2 તરંગ, અહીંથી આ 3 તરંગ, 4 તરંગ અને 5 તરંગ. તો 1 મીટરમાં કેટલા છે? 5 તરંગ છે. એ રીતે તો તરંગ સંખ્યા તમને આપી છે. માનો કે કહ્યું છે કે 1000 એંગસ્ટ્રોમ, બરાબર ને. તો આ શું બતાવે છે? તરંગ સંખ્યા કેટલી છે? કે 1080. 1 મીટર ઇનવર્સમાં અહીં એંગસ્ટ્રોમ છે, તો 10⁻10 મીટર ઇનવર્સમાં, 10⁻10 મીટર ઇનવર્સમાં તરંગોની સંખ્યા કેટલી છે? 1080 છે. તો આ રીતે આ બતાવે છે તરંગ સંખ્યા 1 મીટરમાં સંખ્યા કેટલી છે. તો આ જરૂરી પદો જે છે સમજવા જરૂરી છે. હવે આ પરથી જે છે એ આપણને અહીં એક થોડી માહિતી એ આપી છે. આનું જો કે વધારે વિશેષ સૂત્ર જે છે આપણે નેક્સ્ટ જોવાનું છે. અહીં જે છે આપણને બીજી વાત આવૃત્તિમાં કરી કે આવૃત્તિ જે છે એની સાથે પ્રકાશની ગતિ જે છે એ કઈ રીતે? તો પ્રકાશની ગતિ જે છે એને આપણે c તરીકે કહીએ છીએ. તો પ્રકાશની ગતિ c જે છે એ again આપણને આવૃત્તિ જે છે એની સાથે અને લેમડા સાથે આ રીતનો સંબંધ ધરાવે છે. આવૃત્તિ અને લેમડા સાથે પ્રકાશની ગતિ કેટલી છે? તો 3.0 × 10⁸ મીટર પર સેકન્ડ. એટલે કે પ્રતિ સેકન્ડે પ્રકાશની અંદર આપણો પ્રકાશ જે છે એ કેટલું અંતર કાપે છે? 1 સેકન્ડમાં જુઓ 3.0 × 10⁸. આ જે છે એક્ઝેક્ટલી વેલ્યુ 2.997925 10⁸. એક્ઝેક્ટલી આટલું છે, જેને આપણે 3 સમથિંગ લઈએ છીએ. તો આ શું છે? આટલું મીટર અંતર પ્રકાશ જે છે એટલે કે આ રેડિયેશનો કાપતા હોય છે. હા, આ અંતર જે છે જુઓ અહીં કાપવા માટે માધ્યમ છે કે શૂન્યાવકાશમાં પણ એ જે છે આટલું અંતર કાપતા હોય છે. આપણા યુવી, IR આ જે કયા છે એ પ્રમાણેના, બરાબર ને. અહીં તમને બુકની અંદર એક કોષ્ટક પણ જે તમને આપ્યું છે
કે યુવી આઈઆર જે છે એના સાથેનું કે એ કેટલું કોને વેવલેન્થ કેટલી છે, બરાબર ને, આ રીતે કરીને આપ્યું છે કે ઉપર જે છે એ તમને અહીં હર્ટ્ઝમાં અંતર આપ્યા છે, આવૃત્તિ જે છે, અને નીચે નેનોમીટરમાં લેમડા આપેલા છે, અને અહીં બધા વિભાગો આપેલા છે. તો અહીં શરૂઆતમાં જે છે ગેમા રે છે, પછી એક્સરે છે, પછી જનરલી માઇક્રોવેવ છે, આઈઆર છે, દ્રશ્યમાન છે, યુવી છે, પછી રેડિયો તરંગો છે, એમાં એફએમ લખ્યું છે, એમ લખ્યું છે, આપણે નહીં એફએમ સાંભળતા કે એ જે છે તો એનો તરંગ જે છે એ આપેલો છે. અને એ જ રીતે લાસ્ટમાં જે છે પ્રમાણે કે દીર્ઘ રેડિયો તરંગો, તો એમાં દ્રશ્યમાન વિભાગ જે છે એ 10⁻15 હર્ટ્ઝમાં જોવા મળે છે. આપણે આ વિભાગમાં જોઈ શકીએ છીએ. માણસ નરી આંખે કયા તો 10⁻15 હર્ટ્ઝનો જે વિભાગ છે એ આવૃત્તિમાં જોઈ શકે છે. એમાં પણ તમને આપ્યા છે, તો એના પણ ભાગ પડે 10⁻15 હર્ટ્ઝ, એમાં પણ આ રીતે આપ્યા છે. તો એ શું છે, જાનીવાલી પીનારા, 3 જે આપણા 7 રંગો છે તો એનું વિભાજન, એટલે કે જાનીવાલી પીનારા, જેને ઇંગ્લિશમાં તમે યાદ રાખો તો વિબગ્યોર, વિબગ્યોર, બરાબર ને. વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ, ગ્રીન, યલો, ઓરેન્જ અને રેડ. તો આ વિભાગો જે છે એના પરથી આપણે અમુક એની તરંગ લંબાઈ જે છે જાણી શકીએ છીએ. કે તમને તરંગ લંબાઈ રેડમાં મળે તો તમે કહી શકો છો કે આ કયા વિભાગનો છે, તો કે દ્રશ્યમાન વિભાગનો છે. તો આના 2 એક્ઝામ્પલ પણ આપ્યા છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ પણ જોઈશું. તો અહીં સુધીનું જે છે આટલું તમે યાદ રાખશો. હા, હવે વસ્તુ એ છે કે તમારા ટેસ્ટ જે છે, બરાબર ને, તમારા ટેસ્ટ જે કેમિસ્ટ્રીના છે તો 11 સાયન્સ માટે થઈને હવેનો જે 10 તારીખે ટેસ્ટ આવે છે એ પહેલાં આપણું જે ચેપ્ટર 1 છે, યુનિટ 1 એનો મુકાઈ જશે, એના લેક્ચરો મુકાતા રહે છે. એના લેક્ચરો પૂરા થયા પછી આપણું યુનિટ 2 જે છે એનો નેક્સ્ટ ટેસ્ટ આવશે. તો એ ધ્યાનમાં લેવું. અને કંઈ પણ તમને પ્રોબ્લેમ હોય તો તમે વોટ્સઅપમાં કહી શકો છો, અને આપણું જે ગ્રુપ છે એની અંદર વિડીયો ઓલરેડી મુકાતા રહે છે, તો લિંક જોઈ અને તમને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો કહી શકો છો. થેન્ક યુ.